હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. ઇન્ટિગ્રેશનમાં આપણે લગભગ 7.2 ના એન્ડ ઉપર છીએ, એક્સરસાઇઝ 7.2 રાઈટ. અને થોડાક દાખલા બાકી હતા, આજે આપણે પહેલા પૂરા કરીએ છીએ, પછી નવા પ્રકાર પર જઈશું. આ જ પ્રકાર છે આદેશની રીત, અને જે મેં પેલા 4 પરિણામ તમને એક્સ્ટ્રા આપ્યા છે કે ભાઈ x ની શૂન્ય પદાવલી તો x સમજીને સંકલન કરો. બીજું ગમે તેટલી ઘાત વગરનાનું વિકલિત બાજુમાં તો જવાબ એક ઘાત વધે છેદમાં એટલી ઉતરી આવે. ત્રીજું છેદનું વિકલિત અંશમાં તો જવાબ લોગમૂળ છેદ. અને ચોથું મેં આપ્યું હતું કે f'(x) √f(x) એટલે અંડર રૂટમાં છેદના વિધેયનું વિકલિત અંશમાં તો જવાબ 2√f(x). હવે 4 પરિણામો પણ આપણે જોયા હતા. એ બધાની પર આધારિત જ આ દાખલા છે. થોડુંક ધ્યાન રાખશો, પ્રેક્ટિસ કરશો તો હું નથી માનતો કે કોઈને મુશ્કેલી પડે. ચલો, પહેલો દાખલો ઘણી વખત પૂછાયેલો દાખલો છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, યાદ રાખજો. અને એમાં તમારે એકવાર જોવો જ પડશે, જાતે કરવા જાવ તો ફસાઈ જાવ. હું અંશ અને છેદને cos2x વડે ભાગું છું. જોતા રહેજો. ઇન્ટિગ્રેશન √10x upon cos2x એટલે હું લખીશ sec2x upon sin x cosx upon cos2x dx. અંશમાં મેં cos1 upon cos2 ની જગ્યાએ સીધું sec2 લખ્યું, જ્યારે અહીંયા cos2 વડે ભાગ્યું. એક cos ટર્નિંગ થયા એટલે આપણી પાસે બચ્યું sin x upon cosx, જેનું બીજું નામ છે tan x, અને આ sec2x ને મેં બાજુમાં લખ્યા. √10x upon tan x will be √10x, એટલે જો sec2x upon √10 ગયા અને છેદમાં એક √10 બચ્યું, so √10x dx. સ્વરૂપ બના કે નહીં બના જોઈ. ઇટ ઇઝ લાઈક f'(x) upon √fx. ભાઈ વર્ગમૂળ વગરનાનો વિકલિત અંશમાં છે તો આનો જવાબ થશે 2√fx. so the answer will be 2√10x plus c. આમ જો તમારી પાસે ફોર્મ્યુલા છે, પરિણામો છે, તો બધા રમકડા થઈ જશે. અધરવાઇઝ આદેશ લઈને દાખલો અહીંયાથી લઈને અહીંયા કદાચ અહીંયા સુધી પતે એવો આ દાખલો છે. સો ઇટ ઇઝ વેરી 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 ઇમ્પોર્ટન્ટ, યાદ રાખજો. એના પછીનો દાખલો નરી આંખે જોઈ શકાય એવો છે, બાયોલોજીનો શબ્દ છે. નરી આંખે જોવું એટલે માઇક્રોસ્કોપ વગર જોવું. એમને એમ દેખાય છે ભાઈ 1 નું વિકલિત 0, log x નું વિકલિત 1/x. તો આપણને રેડીમેડ સ્વરૂપ આપ્યું છે, ખાલી આપણે ગોઠવવાનું છે 1 log x નો સ્ક્વેર 1/x dx. જોયું. હવે અહીંયા તમે જોઈ શકો છો કે વિધેયની ગમે તેટલી ઘાત વગરનાનું વિકલિત બાજુમાં છે, જેમ કે 1 નું 0, log x નું 1/x. વિધેયની ગમે તેટલી ઘાત વગરનાનું વિકલિત બાજુમાં છે, જવાબમાં વિધેયની એક ઘાત વધે અને છેદમાં એટલી ઉતરી આવે. 2 હતી તો 3 થઈ અને છેદમાં પણ 3 પ્લસ c. કઈ જ નથી. થોડું ધ્યાન રાખો, થોડું વિચારો, થોડી પ્રેક્ટિસ કરો તો વધારે માર્ક મળે. બધું થોડું આપવાનું, લેવાનું વધારે. ચલો, એના પછી આ બી બઢિયા દાખલો છે. સ્વરૂપ એવું બનાવ્યું છે ને ભલભલાની વિકેટ પડી જાય, પણ જો સહેજ આંખો ખુલ્લી રાખો ને તો કાંઈ જ વાંધો ના આવે. x નું વિકલિત 1, log x નું વિકલિત 1/x. આ x ને આ કૌંસમાં હું ભાગું છું. કૌંસમાં ભાગીશ એટલે કૌંસ બનશે 1 + 1/x. બોલો, રમકડી બની કે ના બની? જો x નું વિકલિત 1, log x નું વિકલિત 1/x. ગોઠવીને લખીએ તમારી સમજ માટે x + log x નો સ્ક્વેર 1 + 1/x dx. dx એ સંકલન માટેનો સંકેત છે. dx એટલે x ની સાપેક્ષે સંકલન, dt એટલે t ની સાપેક્ષે સંકલન, dθ એટલે θ ની સાપેક્ષે સંકલન, એવું કહેવાય. વિધેયની ગમે તેટલી ઘાત વગરનાનું વિકલિત બાજુમાં છે તો જવાબમાં વિધેયની એક ઘાત વધે અને છેદમાં એટલી ઉતરી આવે. પ્લસ c તો છે જ,
કે હા ગુરુ છે. કોણ કે છે સંકલન ગુરુ છે. આ સારો દાખલો, આદેશ વગર ના થાય એવો દાખલો. વિકલન અંદર દેખાય છે 100%. tan inverse x ની 4 નું વિકલિત છે જ અહીંયા. એ 1/1 plus Mr. x નું સ્ક્વેર ઇન્ટુ આ. પણ એટલે તો આપણું કામ થતું નથી. એટલું કર્યા પછી બી આપણે કઈ ક્રિયા કરવી પડશે. તો આ કમ્પલસરી આદેશનો દાખલો જે જોતા જાઓ. તો કે મેં કદાચ ગઈ વખતે કીધું હતું કે જો ત્રિકોણમિતિય વિધેયનો ખૂણો વિશિષ્ટ હોય ને, આવો sin x હોય, sin θ હોય, sin t, એ બધું ચાલે, પણ sin of tan inverse એટલે વિશિષ્ટ ખૂણો છે. તો જો ત્રિકોણમિતિય વિધેયનો ખૂણો વિશિષ્ટ હોય ને, તો લગભગ મોટા ભાગના દાખલામાં તમને કહી દઉં કે આદેશ જ આવે, બરાબર. અને એના માટે જ આદેશ લેવાનો હોય. તો હું tan inverse x ની 4 equal to theta આદેશ લેતા. આદેશ લેવો એટલે ધારવું. હવે x ચલ છે એની જગ્યાએ આપણે નવો ચલ થીટા એન્ટર કરી રહ્યા છીએ. તો મારે આખું વાતાવરણ થીટામય બનાવવું પડશે. એટલે અહીંયા d થીટા લાવવું પડશે. એના માટે વિકલન કરીશું. તમને એ પણ ખબર છે કે આપણે વિકલન કોઈની સાપેક્ષે કરતા નથી. ચલો આનું વિકલન કરતા tan inverse Mr. x નું વિકલિત 1/1 plus Mr. x નો વર્ગ, x ની 4 ઘાત નો વર્ગ થાય x ની 8 into Mr. x નું વિકલન x⁴ નું 4x³ x નું dx અને થીટા નું dθ. હવે આપણી પાસે x³ 1 plus x ની 8 છે, 4 નથી. 4 અચળ છે. અચળની આપણને ચિંતા નથી. એને સામે આપી દો અને હું ગોઠવીને લખું તો જો આમ લખાય x³ 1 plus x⁸ dx x³ ના dx equal to 1/4 dθ. જોયો સ્વરૂપ બના કે નહીં બના? tan inverse x ની 4 માટે મેં ધાર્યું તો x³ 1 plus x ની 8 માટે મારું કામ થઈ ગયું. આ તમામ કિંમતો અહીંયા ટીકાવતા equal to integration. પહેલા tan inverse x ની 4 ની જગ્યાએ થીટા એટલે sin θ. પછી x³ 1 plus x⁸ dx ની જગ્યાએ 1/4 dθ. હવે શું રહ્યું ભાઈ? દાખલામાં કોઈ દમ રહ્યું? 1/4 અચળ છે. 1/4 અચળ છે અને sin નું સંકલિત થશે -cos θ plus c. sin નું વિકલિત sin છે. sin નું વિકલિત cos છે. બટ sin નું સંકલિત -cos છે. તો -12 લઈએ અને આદેશની કિંમત પાછી મૂકીએ કે ભાઈ થીટા ની જગ્યાએ tan inverse x ની 4 મુકાય. સો -1/4 into cos of tan inverse x ની 4. કારણ કે જે ચલમાં આપણો દાખલો છે તે ચલ પાછો લાવવો એટલો જ જરૂરી છે. એના પછીનો દાખલો આ પણ સારો દાખલો છે, એક્ઝામમાં પૂછાયેલો દાખલો છે, છતાંય એકવાર કરો તો આવડી જાય એવો દાખલો. કેવી રીતે જુઓ? x ની 10 નું વિકલિત શું ભાઈ? તો આને કોની જોડે સરખાવશો? x ની n જોડે. x ની n નું વિકલિત nx⁻n - 1. તો x ની 10 નું વિકલિત tan x⁹ ઉપર છે tan x⁹. tan x ને આપણે ax જોડે સરખાવીએ. ax નું વિકલિત શું? ax log a base. tan x નું વિકલિત tan x log 10 base. રેડીમેડ છે. રેડીમેડ છેદનું વિકલિત અંશમાં છે. તો જવાબ log mod છે. જવાબ log mod છે. તમને ના ખબર પડે ને તો તમારે બાજુમાં આવું કારણ લખવું કે ઇન્ટિગ્રેશન f' upon fx dx is log mod fx. તો તમને એમને સમજ પડી જશે. બરાબર છે? વળી આપણે જાણીએ છીએ કે ભાઈ ગુણાકાર એ સંકલનનો મોટો દુશ્મન છે અને ગુણાકાર ભાગાકારના કોઈ સૂત્રો જ નથી. અગર આપણી પાસે ગુણાકાર ભાગાકાર સ્વરૂપ છે તો આપણે પહેલા એને સરવાળા બાદબાકીમાં લાવવું જરૂરી છે. એ આવી ગયા પછી જ આપણું કામ આગળ જાય. તો અહીંયા 1/sin² * cos² છે, એની વાત આગળ એમને વધવાની નથી. તો બેટર વે ઇઝ ધેટ
કે અંશમાં તમે 1 ની જગ્યાએ નિત્ય સમતી કહી દો, જેમ કે sin square x plus cos square x upon sin square x into cos square x dx. હવે લસા છૂટો પાડી અને આ દાખલો હું તમને કરવા આપી દઉં છું. સો આટલા દાખલા પછી આપણું મોટું સ્વાધ્યાય 7.2 અહીંયા પૂરું થાય છે. આટલું લખી લો એટલે 7.3 માં પ્રવેશી. સ્વાધ્યાય 7.3 એમાં બધા ત્રિકોણમિતીય વિધેયના દાખલા છે. આખું સ્વાધ્યાય ત્રિકોણમિતીય વિધેયોથી ભરપૂર છે. એટલે મેક્સિમમ ત્રિકોણમિતીય વિધેયના દાખલા તમને આ સ્વાધ્યાયમાં આપેલા છે. કેવી રીતે એટેક કરવું એમાં થોડી ઘણી સમજ મેં તમને આગળ આપેલી છે, થોડી આજે મળશે. તમને કીધું તો વર્ગવાળા માટે જો યાદ હોય તો કે ભાઈ sec² અને cos² નું સીધું સંકલન, tan² કે cot² તો નિત્ય સમ લગાડો, sin² કે cos² તો મોસ્ટ સૂત્ર લગાડો. ત્યાંથી આપણી ગાડી ચાલુ થશે. તો પહેલા મોસ્ટ સૂત્ર લગાડીશું. મોસ્ટ સૂત્ર તમારી પાસે છે sin² એટલે 1 minus cos ખૂણો ડબલ 1 minus cos ખૂણો ડબલ એટલે આ કેટલું થશે 4x plus 10 1 minus cos ખૂણો ડબલ by 2 dx. બરાબર. હવે sin² એટલે ખરેખર જોવા જઈએ ને તો sin into sin કહેવાય. અને હું કહેતો આવ્યો છું શરૂઆતથી કે ભાઈ ગુણાકાર એટલે સંકલનનો મોટો દુશ્મન. ગુણાકાર એટલે સંકલનનો મોટો દુશ્મન. સો ઇનડાયરેક્ટલી આ ગુણાકાર જ છે. મેં ગુણાકાર દૂર કર્યો. હવે આપણું સંકલનનું કામ આસાન થયું. એના માટે સરળતા ખાતર હું 1/2 ને બહાર લઉં છું, જોડે જોડે બંને પદોને અલગ અલગ સાંપોલી આપું છું. 1/2 ઇન્ટિગ્રેશન cos 4x plus 10 dx. હવે આનું તો આપણી પાસે સીધું સંકલન થઈ ગયું. અહીંયા થયું પણ cos ના ખૂણામાં સીધું સાદું વિધેય નથી. હમણાં જ મેં કીધું કે જો cos નો ખૂણો વિશિષ્ટ હોય તો યા તો આદેશ લો. હવે અહીંયા સુરેખ વિધેયનો નિયમ છે એટલે આદેશ લેવાની જરૂર નથી. x ના સ્થાને આપણી પાસે સુરેખ પદાવલી છે ax + b. તો 1 નું સંકલિત x આપણે જાણીએ છીએ 1/2 આગળ બેઠા છે -1/2. હવે અહીંયા cos નું સંકલિત sin પણ ક્યારે તો કે અહીંયા x હોય તો x ની જગ્યાએ સુરેખ પદાવલી છે તો તેનું x સમજીને સંકલન કરું એ x + b અને x સમજો. cos x નું સંકલિત sin x લખવાનું તો જે હોય તે બોલવાનું x અને જવાબને x ના સહગુણક વડે ભાગો. જવાબને x ના સહગુણક વડે ભાગો અને ગોઠવીને લખો. so is equal to 1/2x minus 1/8 sin 4x plus 10 plus c 0. so બની શકે એકથી વધારે નિયમો કોઈ દાખલામાં આવે, જેમ કે અહીંયા મોસ્ટ સૂત્ર બી લાગ્યું અને સુરેખ વિધેયનો નિયમ પણ લાગ્યો. ચલો એના પછી આગળ. હવે અહીંયા પણ ગુણાકાર જ તો છે યાર. અહીંયા બી તો ગુણાકાર જ છે. ગુણાકાર છે તો ગુણાકાર તો સંકલનનો મોટો દુશ્મન છે. એટલે જ્યાં સુધી આપણે ગુણાકાર દૂર નહીં કરીએ આપણું કામ થશે નહીં. તો હવે અહીંયા 2sc અથવા 2cs નું સૂત્ર લગાડાય. હું હંમેશા જે મોટા ખૂણાવાળું વિધેય હશે ને એને આગળ લઈ લઈશ જેથી આપણું કામ આસાન બને અને વધારાનું માઈનસ નું સ્ટેપ લખવામાં ના આવે. તો હું આ cos ને આગળ અને 2 વડે ગુણ ભાગું છું. so 1/2 integration 2 cos 4x into sin 3x dx. તો આ આપણું સૂત્ર બન્યું 2cs. હવે આ બધા સૂત્રો બી જરૂરી છે ભાઈ. 11મા ધોરણના સૂત્રો તો આયા વગર રહેવાના નથી. so 2cs. 2cs નું સૂત્ર છે આપણી પાસે s minus s. હજી સંકલન નથી થયું, હજી ત્રિકોણમિતીય સાદું રૂપ જ આપીએ છીએ. ધ્યાન રાખજો સાંપોડી ઉડાડી ન દેતા. હજી આપણે ત્રિમી સાદું રૂપ જ આપીએ છીએ. 2cs s minus s. પહેલામાં બંનેનો સરવાળો, બીજામાં બંનેની બાદબાકી. ભાગ્યા 2 નહીં આવે. કારણ શું?
તો કે જવાબ 2 વડે ગુણાયેલો નથી, રકમ 2 વડે ગુણાયેલી છે. સૂત્રો તમને આવડે છે. જ્યારે આપણે જવાબને 2 વડે ભાગીએ છીએ ત્યારે જ ખૂણાને 2 વડે જવાબને 2 વડે ગુણીએ તો જ ખૂણાને 2 વડે ભાગવાના. જવાબ ગુણાતો નથી. તમે ડાયરેક્ટ અહીંયાથી સંકલન કરો તોય ચાલે, અને બેવને સાંપોલી અલગ આપવાની જો મજા આવતી હોય તો એક સ્ટેપ આપી દો. આ 1/2 આને પણ ગુણાશે, sin x dx. sin નું સંકલિત છે માઈનસ cos, સો માઈનસ cos 7x by 7. હવે તમને સમજ પડવી જોઈએ. આ છે ax b, b શૂન્ય છે ને એ 7 છે, માળે x સમજીને સંકલન કર્યું અને x ના સહગુણક વડે ભાગ્યું. માઈનસ 1/2 sin નું સંકલિત માઈનસ cos x plus c, ખાલી સાદું રૂપ આપી દો. સો માઈનસ 1/14 cos 7x plus 1/2 cos x plus c. તો ગુણાકારને દૂર કરો. હવે એના પછીના દાખલામાં બીજો cos cos cos. તો આ ક્રિયા તમારે 2 વખત કરવી પડશે, એટલે આનાથી ડબલ દાખલો થશે કે પહેલા 2cc નું આ બેમાં કે આ બેમાં સૂત્ર લગાડો, એનું સાદું રૂપ આવે ત્રીજાના અંદર ગુણ, એટલે પાછળ 2 જગ્યાએ ગુણાકાર આવશે, ફરીથી 2 જગ્યાએ નિયમ લગાડો, 4 પદો બનશે. હવે 4 પદો બનશે અને પછી તમારે સંકલન કરવાનું છે. સો આ દાખલો ત્રીજો, છઠ્ઠો અને સાતમો દાખલો હું તમને હોમવર્ક આપું છું. એના પછી बढ़िया દાખલો આવ્યો sin ક્યુબ. sin ક્યુબ એટલે sin * sin. હવે આ મોસ્ટ સૂત્ર ત્યાં નહીં ચાલે, તો જોડે જોડે આ નિયમ પણ યાદ રાખો કે જો sin ક્યુબ કે cos ક્યુબ દેખાય ને તો તમારા માટે 3θ નું સૂત્ર વધારે હિતાવહ. તમારા માટે 3θ નું સૂત્ર વધારે હિતાવહ. કેવી રીતે? તો જો હું sin 3θ નું સૂત્ર પહેલા અહીંયા લગાડું છું. sin 3θ is equal to 3 sin θ minus 4 sin ક્યુબ θ. હવે મને રસ છે sin ક્યુબ ને સૂત્રનો કરતા બનાવવામાં, તો હું 4 sin ક્યુબ ને ડાબામાં અને sin 3θ ને જબામાં લઈ જઈશ. therefore 4 sin ક્યુબ θ equal to આ 3 sin θ તો જમણી બાજુમાં છે જ, sin 3θ જમણી બાજુમાં ગયા એટલે માઈનસ થયા, અને અહીંયા જે 4 હતો એ મેં આપી દીધો સામે નીચે, એટલે આપણું ઘમાસાન થઈ જાય. હવે મારી પાસે θ ની જગ્યાએ 2x 1 છે, તો હું θ ની જગ્યાએ 2x 1 લખાવું તો જો sin ક્યુબ 2x 1 equal to 3 sin 2x 1 minus sin. હવે આ થીટા ને બાજુ 3 વડે ગુણવાનું છે, so it will be 6x 3 upon 4. મતલબ આખું સ્વરૂપ મેં સરવાળા બાદબાકીમાં બનાવી દીધું. જો મિત્રો, કારણ કે ગુણાકાર દુશ્મન છે, મતલબ સ્વરૂપને આપણે સરવાળા બાદબાકીમાં લાવવું પડે. સ્વરૂપને સરવાળા બાદબાકીમાં લાવવા માટે મેં આ પ્રયત્ન કર્યો. તો હવે આ કિંમત આખી અહીંયા ટીકાઈ દઉં. સો ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન sin ક્યુબ ની જગ્યાએ 3 sin 2x 1 minus sin 6x 3 whole upon 4 dx. તો જે ગુણાકાર સ્વરૂપ હતું એ ટર્નિંગ થઈ અને સરવાળો બાદબાકી સ્વરૂપ આવી ગયું છે, અને ગુણાકાર જશે તો આપણું કામ થશે. ગુણાકાર દુશ્મન છે, સરવાળો બાદબાકી નહીં. હવે 1/4 બહાર લઈ ને બેવને સાંપોલી અલગ આપો તો અહીંથી 3 પણ કોમન નીકળશે. ઇન્ટિગ્રેશન sin 2x 1 minus 1 dx તો છે જ, માઈનસ 1/4 આને મળશે. ઇન્ટિગ્રેશન sin 6x 3 dx જોઈ શકો છો. સો આ થઈ ગયું બંને જગ્યાએ સુરેખ વિધેયનો નિયમ. એ x b એ x b, x સમજીને સંકલન કરો. સો 3/4 minus cos 2x 1 x ના સહગુણક વડે ભાગો minus 1/4 minus cos 6x 3 upon 6 by 6 plus c x ના સહગુણક વડે ભાગ્યું. માત્ર સાદુરૂપ આ માઈનસ આગળ આવશે
4 દુ છેદમાં 8 થશે -3/8 into cos 2x plus 1 minus minus plus 1/24 into cos 6x plus 3 plus c is our ઝીરો આન્સર. કેટલું ઈઝી છે ભાઈ, વિચારવું પડશે, પ્રેક્ટિસ કરવી પડશે, બીજું કંઈ નથી. બરાબર દોસ્તો? તો લખેલું એટલે આગળ જઈએ. ચલો 8મા દાખલાથી આગળ. હવે આ બધા છે ત્રિકોણમિતિના જે દાખલાઓ. અહીંયા ભાગાકાર આવે ભાઈ, ખાલી ગુણાકારને યાદ રાખજો. ગુણાકાર અને ભાગાકાર બંને સંકલનના દુશ્મન છે. ના તો ભાગાકારની કોઈ તમારી પાસે ક્રિયા છે, ના ગુણાકારની. રસ્તા છે, ક્રિયા નથી. તો અહીંથી ભાગાકાર હટાવવા માટે જો મને મોસ્ટ સૂત્ર દેખાય છે, અંશ અને છેદ બંનેમાં 1 minus cos 2 sin square સામે જાય અડધો થાય, 1 plus cos 2 cos square સામે જાય અડધો થાય. આમ તો રેડીમેડ સૂત્ર બી છે, પણ મેં એક સ્ટેપ વધારે આપ્યું તમને, જે સૂત્ર આ છે એ પ્રમાણે. sin square upon cos square એટલે tan square. હવે x ની જગ્યાએ x/2 છે એટલે પાછી સૂર્ય પદાવલીનો નિયમ આવશે. એ x plus b ની જોડે સરખાવો ને તો a equal to 1/2 થશે અને b equal to 0 થશે. બરાબર? રકમમાં tan square કે cot square હોય તો નિત્ય સમ લગાડી સંકલન કરો. આ પણ આપણે જાણીએ છીએ. ચલો નિત્ય સમ લગાડીએ. ઇન્ટિગ્રેશન sec square x/2 -1 dx પતી ગયું દાખલો. sec square નું સંકલિત tan x/2, x ના સહગુણક વડે ભાગો. x નો સહગુણક 1/2 છે, 1/2 વડે ભાગો એટલે કે 2 વડે ગુણો, -1 નું x પ્લસ c. તો આગળ શરૂઆતમાં જ મેં કીધું હતું sin square cos square tan square cot square sec square બધા એ પૂછડીયાઓ છે. પૂછડી હોય દાખલાની એન્ડમાં આપણને કંઈક કામમાં લાગે. બરાબર? એ બધા સ્વરૂપો યાદ રાખવા એટલા જરૂરી છે. આ દાખલો અલગ અલગ રીતે થાય છે, પણ હું શોર્ટકટ બતાવું. તમે યાદ રાખજો, આ પણ નિયમ છે કે છેદમાં 1 plus or minus cos કે 1 plus or minus sin હોય તો હંમેશા અનુબદ્ધ અવયવ વડે ગુણો ભાગો. જેમ કે હું આને 1 minus cos વડે ગુણો ભાગું છું. so upon 1 plus cos into 1 minus cos. equal to integration cos equal cos minus cos cosine cos square x upon 1 plus cos into 1 minus cos. a બનશે 1 minus cos square. 1 minus cos square નું બીજું નામ છે sin square. અહીંથી લસા છૂટો પાડ્યા પછી દાખલો હું તમને આપું છું, સમજાવું છું. પણ ધારો કે મેં લસા છૂટો પાડ્યો તો આ થશે cos upon sin square. cos upon sin square નું બીજું નામ છે એક cos upon sin એટલે cot અને એક 1 upon sin એટલે cosec. એટલે સ્વરૂપ બનશે cosec x into cot x, જે આપણી પાસે રેડીમેડ પ્રમાણિત સ્વરૂપ છે. અહીંયા બનશે cos square upon sin square એટલે cot square. જો રકમમાં tan square કે cot square આવે તો નિત્ય સમ લગાડી સંકલન કરો. ધીરે ધીરે હવે તમારે જાતે આ બધી વસ્તુનું સાદુરૂપ આપવાનું છે, ધ્યાન રાખજો. ચલો એ જ રીતે અહીંયા આ લોકોએ છેદમાં 1 plus cos છે તો આ દાખલાની જેમ 1 minus cos વડે ગુણી ભાગીને દાખલો કરાય. પણ એના કરતા બી એક સારી ફેસિલિટી અંશમાં આપી દીધી છે. અંશમાં આપણે 1 plus cos આપેલું છે. જો sin square એટલે 1 minus cos square. તો જો બે વર્ગની તફાવતની રીતે આના અવયવ પાડશો તો અંશમાં 1 plus cos ઓટોમેટિક બની ગયું અને અંશમાં 1 plus cos તમારી પાસે છે તો ઉડી જશે. અંશમાં અવયવ પાડો 1 minus cos x into 1 plus cos x upon 1 plus cos x dx. ये चल बसा અને 1 minus cos નો सीधू संकलन गली का बच्चा बच्चा भी जानता है, मैं आपको दे सकता हूँ. बराबर?
થોડી નજીકની જ રીતો બધા દાખલાઓમાં આપી છે, થોડું ધ્યાન રાખીએ તો આપણું કામ થતું જાય છે. આ પણ એનો ભાઈબંધ છે. જો ઉપર હવે અહીંયા બંને જગ્યાએ જો c c લગાડશો ને તો 1001% તમે ફસાઈ ગયા. એટલે થોડોક સારો દાખલો બી હું આને કહું છું. ઉપર હું પહેલા નીચે x અને a છે, જ્યારે ઉપર 2x અને 2a છે. જો ત્રિકોણમિતિય સાદુરૂપ આપવું હોય તો પહેલા ખૂણા સરખા હોવા જોઈએ, ના હોય તો પહેલા ખૂણા સરખા બનાવો. ખૂણા સરખા બનાવવા માટે હું 2θ ના સૂત્ર લગાડું છું. cos2 α એટલે 2 cos2 1 સામે જાય અડધો થાય. આ cos2x નું મેં સૂત્ર લગાડ્યું. એવી જ રીતે cos2a માટે 2 cos2 1 સામે જાય અડધો થાય. છેદનો બાકડો એમને એમ છે. cos x cos a dx. હવે તમે અંશ છોડશો ને તો આ -1 ના +1 ટર્નિંગ થઈ જશે. અમુક સાદુરૂપ તમને મોઢે હવે આવડવું જોઈએ. હવે તમે નાના રહ્યા નથી. પછી બંને પદોમાંથી મેં 2 કોમન લીધા એટલે પરિસ્થિતિ કંઈક આવી બની. cos2x વચ્ચેના સ્ટેપ ના સમજાય તો જાતે સાદુરૂપ આપજો. આપો આ બાદ ભેજામાં ઉતરી જશે. તો ઉપર ફરીથી બે વર્ગની તફાવતની રીત બની ગઈ છે. બે વર્ગની તફાવતની રીતે તમે અવયવ પાડશો ને એટલે તમારું કામ આસાન થઈ ગયું. બે વર્ગની તફાવતની રીત cos x cos a into cos x plus cos a upon cos x minus cos a. ये पूरा का पूरा चल बसा. बस તમારું કામ થઈ ગયું. 2 cos x plus cos a. હવે એક વસ્તુનું તમારે અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે cos નું સંકલન તો તમને આવડે છે, બટ cos a is constant term, એ અચળ પદ છે. cos a આખું બહાર લઈ અને 1 નું સંકલિત x એ રીતે કરજો. આ બધી વસ્તુ ધીરે ધીરે તમારા ભેજામાં ક્લિયર થતી જવી જોઈએ. સમજાય છે આખી વસ્તુ? ચલો એના પછી આ પણ વન ઓફ ધ બઢિયા સમ. બહુ સરસ દાખલો છે. સહેજ વિચારવા જેવો દાખલો છે. સહેજ જો ઇક્વલ ટુ cos. આ બધા પદો વચ્ચે સંબંધ શું હોય છે એ તમને નક્કી કરતા આવડે તો તમારું કામ આસાન થઈ જાય. મેં 1 ની જગ્યાએ મૂક્યું sin2x plus cos2x અને sin2x નું સૂત્ર લગાડ્યું 2 sin x cos x. આટલું જોયા પછી તમને લાઈટ થઈ ગઈ હશે કે આ sin x plus cos x નો હોલ સ્ક્વેર નું વિસ્તરણ છે. તો પતી ગઈ વાત યાર. cos x minus sin x upon sin x. હવે મેં શું કીધું કે પદો વચ્ચેના સંબંધ ખબર હોવી જોઈએ. sin x plus cos x નું વિકલિત cos x minus sin x છે. જો sin નું વિકલિત cos, cos નું વિકલિત minus sin. પણ છેદનું વિકલિત અંશમાં એ નિયમ અહીંયા નહીં લાગે. કેમ? તો કે ઘાત 1 સિવાયની છે, મમ્મીએ ના પાડી છે. સોરી, મમ્મીએ હા પાડી છે. ઘાત 1 સિવાયની હોય તો મમ્મીએ હા પાડી છે. જો ઘાત 1 હોય તો મમ્મીએ ના પાડી છે. આ ના હોત તો છેદનું વિકલિત અંશમાં જવાબ લોગમૂળ છેદ બની જાય. પણ આ છે એટલે છેદનું વિકલિત અંશનો નિયમ નહીં લગાડાય. પણ એને આપણે શું કરીશું તો કે મમ્મીએ હા પાડી છે, ઉપર જાઓ. sin x plus cos x ની -2 into cos x minus sin x dx. તો હવે અહીંયા આપણો નિયમ કયો લાગશે કે વિધેયની ગમે તેટલી ઘાત વગરનાનું વિકલિત બાજુમાં છે તો જવાબમાં વિધેયની એક ઘાત વધે. sin x plus cos x ની -1 -2 plus 1 એટલે -1 upon -1 plus c. એટલે તમે આને -1 upon sin x પણ લખી શકો. આ થોડો અટપટો દાખલો છે. સેકન્ડમાં કરવા જશો ને તો તમે ફસાઈ જશો. બેટર વે ઇઝ ધેટ કે તમે એને sin cos માં ફેરવો. tan cube એટલે sin cube 2x upon cos cube 2x અને sec એટલે cos 2x dx.
cos cube into cos એટલે cos raised to 4 થશે, બધાના ખૂણા 2x છે એટલે સાદુરૂપ આપી શકાય. So equal to integration cos raised to minus 4 2x into sin cube 2x. થોડો જટિલ દાખલો કહેવાય, અડધેથી હું તમને તો આપવાનો જ છું, એક ચકાસણી માટે, એક ટેસ્ટ માટે, એક ટ્રાયલ માટે. હવે અહીંયાથી હું sin સ્ક્વેર છૂટું પાડું છું. integration into sin square 2x into અહીંયાથી જ કેમ છૂટું પાડ્યું એના માટે તમે જોશો અહીંયા તો 9 માંથી લઈને મેં 12 માં વચ્ચે જમ્પ કર્યો છે. એ જે 10 અને 11 દાખલા છે એ આખા અલગ જાતિના છે. એ દાખલા બધા એક સાથે આવતા લેક્ચર આખું ત્રિકોણમિતિય વિધેયની બેકી ઘાત વાળા દાખલા sin સ્ક્વેર, sin રેઝ ટુ 4, sin રેઝ ટુ 6, sin રેઝ ટુ 8 બધા જ દાખલા cos, sin cos બધા એ આપણે એક સાથે આખું લેક્ચર એમાં જ લેવાના છીએ. એને ધ્યાનમાં રાખીને આ દાખલો છે. એટલે અત્યારે આમાં બહુ પ્રકાશ ન પાડતા આવતું લેક્ચર જેવું જોશો તમે સમજાઈ જશે. હું આની જગ્યાએ નિત્ય સમ લગાડું છું. cos રેઝ ટુ -4 2x into 1 minus cos square 2x into sin 2x. હવે અહીંયાથી હું તમને હિન્ટ આપું છું કે આના અંદર એટલે બ્રેકેટ ની અંદર આખું વાતાવરણ cos માં થઈ જશે. પછી sin 2x ના અંદર cos ની જોડે sin આવશે ને એટલે તમારો કયો નિયમ આવશે ખબર છે? વિધેયની ગમે તેટલી ઘાત જો આની જોડે ગુણાવે પછી આની જોડે ગુણાવે તો -4 ભલે ને નહીં, આનું વિકલિત અહીંયા છે ને તો જવાબમાં વિધેયની એક ઘાત વધે ને છેદમાં એટલી ઉતરી આવે. એ નિયમથી તમારું કામ થઈ જશે. બરાબર છે? પણ થોડુંક મરચું મસાલો નાખવો પડશે. cos 2x નું વિકલિત છે -2 sin 2x એટલે બે તમારે માર્કેટમાંથી લાવવા પડશે. આપણે શરૂઆતથી જ કીધું છે કે અચળ તો આપણા પપ્પાની છે, એની ચિંતા કરવાની નહીં, જરૂર પડે લઈ આવવાની, ના જરૂર હોય તો મૂકી આવવાની, મોંઘવાની છે લોકડાઉનમાં. બરાબર છે દોસ્તો? તો આજે આપણે અહીંયા સુધી વધારે કામ થયું છે, ખરેખર ઓછું નથી થયું. દાખલા બહુ છે, વિચારવા વાળા છે, એટલે સમય ભલે ઓછો થયો કારણ કે હું પહેલેથી બોર્ડ પર રકમો લખી લઉં છું એટલે આપણો સમય બચી જાય છે. સો આજે વધારે કામ થયું છે. સો આટલા દાખલા તમારા હોમવર્કમાં રહેશે. આવતી વખતે હું માત્ર બેકી ઘાત વાળા સાઇન કોસના દાખલા આખું લેક્ચર ચાલશે. બહુ મસ્ત ટોપિક છે, એ ચાલશે અને એના પછી આપણે આમાં આગળ જઈશું. ત્યાં સુધી સી યુ, બાય બાય.